વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવથરાજ સરહદી પંથકમાં ઉનાળાની શરૂઆતની સાથે જ ફરી એકવાર પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। રાણેછા સહિત અનેક ગામોમાં પાણીની તંગી વધતા ગ્રામજનોએ મંત્રી સ્વરૂપજી ઠાકોર સુધી રજૂઆત કરી છે। રાણેછા ગામના સરપંચના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી ગામમાં પાણીની ભારે અછત સર્જાઈ છે અને પાઇપલાઇન દ્વારા આવતું પાણી લગભગ બંધ થઈ ગયું છે। ક્યારેક 1-2 દિવસ માટે જ પાણી મળતું હોવાથી હાલ લોકો ટેન્કર પર નિર્ભર બન્યા છે, છતાં પૂરતું પાણી મળી રહ્યું નથી। સરપંચે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 9 વર્ષમાં 93 લેખિત અને અંદાજે 1000 મૌખિક રજૂઆતો છતાં પાણી પુરવઠા વિભાગે અસરકારક પગલાં લીધા નથી। રાણેછા ઉપરાંત લોદરાણી, કુંડાળિયા, રાધેસણા અને માવસરી ગામોમાં પણ દર વર્ષે પાણીની સમસ્યા યથાવત રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોએ મંત્રીને સ્થળ પર મુલાકાત લઈ તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે। અમે છેલ્લા ઉનાળો શરૂઆત થતાં જ આ છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની મોટે પાયે તંગી ઊભી થઈ છે। જે પાઇપલાઇનથી આવતું પાણી બિલકુલ સદંતર બંધ છે। જે 1-2 દિવસો વળે પાણી ચાલુ રહેશે પાઇપલાઇનથી, બીજું સદંતર બંધ થઈ જાય છે અને ટેન્કર રાજ ચાલુ થાય છે અને એમાં પણ ટેન્કર પૂરતા પાણી આપવામાં આવતું નથી। અમોએ આ બાબતે છેલ્લા 9 વર્ષથી પંચાયત દ્વારા 93 વખત લેખિત રજૂઆતો કરી છે અને 1000 વખત મૌખિક રજૂઆતો કરી છે, પણ આનું પરિણામ શૂન્ય છે। કોઈ આગોતરું આયોજન કરવામાં આવતું નથી। પણ આ પાણી પુરવઠાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં અને જાડી ચાપડીના છે। જે હું અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પણ અવાજ પહોંચાડવા માગું છું કે આટલી કેમ અમે સરહદ ઉપર આવેલા છો તો અવગણના કરવામાં આવે છે।